પિતૃપક્ષ તો ચાલી જ રહ્યો છે, સાથે સાથે દાનના દિવસો પણ ચાલી રહ્યા છે. દાન એકાદશી, જેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે, જે હમણાં એકાદશી ગઈ, તો એ એકાદશીથી શ્રાદ્ધના અંતિમ દિવસ સુધી 16 દિવસ શ્રાદ્ધના અને એકાદશીથી 4 દિવસ પૂનમ સુધીના, એ પ્રકારે 20 દિવસ એ દાનના દિવસ કહેવામાં આવે છે. ત્યારે આપણે દાન જે કંઈ પણ કરીએ છીએ તે આપણને ઉત્તમ લોકમાં લઈ જનારું દાન પ્રાપ્ત થાય છે. અર્થાત કે આપણને ઉત્તમથી ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવે છે. અને જેટલા લોક આપણા શાસ્ત્રોમાં બતાવ્યા તેમાં સૌથી સર્વશ્રેષ્ઠ લોક યદી હોય તો એ ગૌલોક છે, જ્યાં સાક્ષાત અધિષ્ઠાત્રી દેવી કામધેનુ માતા ત્યાં બિરાજમાન હોય છે. અને સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન રૂપે ત્યાં શ્રી સ્વામિનીજી સાથે બિરાજમાન હોય છે. અને એવું કહેવામાં આવે છે કે ગોલોક ધામથી ઉપર કોઈ બીજું ધામ જ નથી. ગૌલોક ધામ એ સૌથી સર્વોત્કૃષ્ટ ધામ, બધી ઈચ્છાઓ મનોકામનાઓથી પણ પરે, બધી કલ્પનાથી પણ પરે જે ધામ છે એ છે ગૌલોક ધામ. તો એટલા માટે જ્યારે આપણે દાન આ દિવસોમાં કરીએ છીએ ત્યારે એ આપણને ગૌલોક પહોંચાડનારું દાન બને છે. ગૌલોકમાં આપણા દ્વાર આપણા માટે ખુલી જાય છે. હવે દાનોમાં પણ દાન, સર્વશ્રેષ્ઠ દાન જેને કહેવામાં આવે છે એ છે ગૌદાન. કે ગૌદાન આપણે કરીએ, આપણે ઘણી માન્યતાઓ સાંભળી હોય અને ખરેખર વાસ્તવિકતા પણ છે કે ગૌદાન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મનુષ્યને આ લોકમાં પણ પૂજનીય એ મનુષ્ય થાય છે અને પરલોકમાં પણ એ મનુષ્યની પૂજા થાય છે. અને ગૌદાન જે મનુષ્ય કરે છે એ મનુષ્યને વૈતરણી નદી પાર કરાવે છે ગૌ માતા. હવે જ્યાં એવી વૈતરણી નદી કે જ્યાં કોઈ દેવતાઓનો પણ સંપર્ક પહોંચી શકતો નથી. કોઈ ક્યારેક સાંભળ્યું કે કોઈ દેવતા આવીને વૈતરણી નદી પાર કરાવી ગયા, કોઈ દેવી, કોઈ માતાજી આવીને વૈતરણી નદી પાર કરાવી ગયા? એમની શ્રદ્ધા, એમની ભક્તિ તો અપાર છે, એવું કંઈ નથી. પરંતુ દેવી દેવતાઓએ જ ગૌમાતાને એ આધીનતા સોંપી છે કે આપણે ગૌમાતાના આધીન છીએ. ગૌમાતા આપણા આધીન નથી. આપણને વિચાર આવે એમની રક્ષા નહીં થાય, એમને ભોજન નહીં મળે તો એમનું શું થશે? કાંઈ નહીં થાય. પરંતુ એમની રક્ષા કરવી, એમની સેવા કરવી આપણું કર્તવ્ય છે. અને ત્યારે દરેક મનુષ્ય પોતાના કર્તવ્યથી હીન બની રહ્યો છે. પોતાની માતાની સેવા કરી શકતો નથી. તો એટલા માટે ગૌમાતાને આધીન આપણું જીવન છે. અને ગૌ આધીન જ્યારે આપણે આપણું જીવન માનીએ છીએ ત્યારે ગૌમાતા જ આપણી દરેક મુશ્કેલ પરિસ્થિતિઓને આપણા જીવનમાંથી દૂર કરે છે. આપણી વિકટ પરિસ્થિતિઓમાં પણ આપણને વાસ્તવિક માર્ગ બતાવે છે. તો એવી વૈતરણી નદી કે જ્યાં દેવી દેવતાઓનો પણ સંપર્ક પહોંચી શકતો નથી, ત્યાં આપણે એમ ન કહી શકીએ હું તો રોજ એટલી માળા કરતી હતી, હું રોજ એટલા પાઠ કરતો હતો, હું રોજ એટલા મંદિરે જતો હતો, મને આ નદી પાર કરવી નથી. એવા બહાનાઓ તો ન ચાલે ને. તો એટલા માટે યદિ જીવનમાં એકવાર ગૌદાન કર્યું હશે તો એ ગૌમાતા ત્યાં આવીને આપણને એમની પૂંછ પકડીને વૈતરણી નદી ખૂબ સરળતાથી પાર કરાવે છે. તો એ ગૌમાતાનું દાન, હવે અત્યારે માની લઈએ આપણી પાસે સંપત્તિ નથી, આપણું અત્યારે મન નથી, કેમ કે સંપત્તિ પણ એટલી, ધન પણ એટલું જોઈએ, ધનરાશિ એટલી જોઈએ, કેમ કે બ્રાહ્મણોને દક્ષિણા આપવી, વિધિ વિધાન પૂર્વક ગૌદાન કરાવવું, પાત્રો લાવવા, ગૌમાતાનો એટલો ખર્ચ આવે. તો એ બધું કરવામાં અત્યારે આપણી પાસે ધન નથી, અથવા આપણે ગૌદાન કરી દીધું છે. તો આપણે જ્યારે પિતૃ પક્ષમાં પિતૃ નિમિત્તે ગૌ માટે દાન કરીએ છીએ એ પણ ગૌદાન સમાન પુણ્ય પ્રદાન કરનારું બને છે, તેમાં કોઈ સંદેહ નથી. હવે ગૌ માટે દાન અર્થાત શું? કે ગૌદાન ન કરી શકીએ, અત્યારે થોડા સમય માટે આપણે નથી કરી શકતા, તો આપણે ગૌ માટે દાન કરીએ. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે, આપણે અન્ય પુરાણોમાં જોયું હોય, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ આદિમાં, કે ગૌમાતાને જ્યારે પિતૃ પક્ષમાં આપણે ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ ત્યારે જ આપણા પિતૃઓને ભોજન પહોંચે છે. પિતૃઓને ભોજન આપણે પહોંચાડવું હોય તો પહેલા ગૌગ્રાસ આપવો આવશ્યક છે. પહેલા તો આપણને ગૌમાતા સરળતાથી દેખાઈ જતા, આમ રોડ પર જતા હોય, કોઈને આસપાસ ગૌશાળામાં હોય, કોઈ આસપાસ પોતાના ઘરમાં રાખી હોય, ક્યાંય પણ માર્ગ પર આપણને દેખાઈ જતા, ક્યાંય ચોકમાં બેઠા હોય આપણને દેખાઈ જતા, થોડે દૂર જતા ચાલીને તો દેખાઈ જતા, શેરીની બહાર નીકળતા તો ગૌમાતા દેખાઈ જતા. હવે તો ક્યાંય ગૌમાતા દેખાતા નથી. તો
તો આપણે ગૌમાતાને ગૌગ્રાસ આપીએ કઈ રીતે આપીએ? કેમ કે ગૌગ્રાસ આપ્યા વગર પિતૃઓને ભોજન પહોંચતું નથી, પિતૃઓને ગ્રાસ પહોંચતો નથી. એ નિશ્ચિત છે, એમાં પણ કોઈ સંદેહ નથી. કેમ કે પિતૃઓને ગૌમાતાની સેવા અતિ પ્રિય છે. પિતૃઓ વિચાર કરે છે કે અમે ચલો જેટલી ગૌ સેવા નથી કરી શક્યા, પરંતુ અમારી સંતતિ, અમારા સંતાનો જે છે એ ગૌમાતાની સેવા કરશે તો એમના ગૌમાતાની સેવા કરવા માત્રથી એમના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. અને જે જીવ પિતૃપક્ષમાં ગૌમાતાની સેવા પિતૃઓ નિમિત્તે કરે છે તો એ મનુષ્ય પોતાની 21 પેઢીને તારી લે છે. એ પણ નિસંદેહ વગરની વાત છે. એ પણ નિશ્ચિત છે કે 7 પેઢી પાછળની અને બાકીની આવતી પેઢી જે હોય અને જે 14 પેઢી જે આવનારી હોય એને પણ તારી લે છે. અર્થાત ગૌસેવા કરવા માત્રથી 21 પેઢીને પણ એ મનુષ્ય તારી લે છે. અને ગૌમાતાની સેવા કરવા માત્રથી પિતૃઓને તૃપ્તિ થાય છે, સંતુષ્ટિ થાય છે અને એમની પ્રસન્નતા થાય છે. અને સાથે સાથે પિતૃઓને પણ તારીને પિતૃલોકથી સ્વર્ગલોકમાં હોય, નરકલોકમાં હોય, પિતૃલોકમાં હોય, કોઈ પણ અન્ય સ્થાનમાં હોય, પ્રેતયોનીમાં ભટકતા હોય, મોક્ષ ન થયો હોય, પ્રસન્ન ન હોય, અપ્રસન્ન હોય, દુઃખી હોય, અપૂર્ણ ઈચ્છાઓ રહી ગઈ હોય, એ બધું ઈચ્છાઓ, બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને એમને ગૌલોકવાસ થાય છે. તો સંતાનોની ગૌસેવા કરવા માત્રથી પિતૃઓ ગૌલોકમાં નિવાસ કરે છે. તો હવે આપણને ગૌમાતા દેખાતા નથી તો ગૌગ્રાસ આપવો કઈ રીતે અને કોને આપવો? રોજ રોજ થોડી ગૌશાળા જવાનો મેળ આવે. રોજ રોજ તો સમય ન હોય, ઘરમાં જે આપણને લઈ જનારા વ્યક્તિઓ હોય, પિતા હોય, ભાઈ હોય, એ હોય નહીં. આપણે જવું કઈ રીતે? તો આપણે 16 દિવસ ગૌગ્રાસના ભાવથી પિતૃઓ નિમિત્તે ગૌમાતા માટે દાન કરી શકીએ છીએ. હવે રોજ ગૌશાળા જવું હોય તો એ જઈ શકીએ, અને આપણે ન જઈ શકીએ તો જે કોઈ પણ અન્ય લોકો, અન્ય વ્યક્તિઓ જઈ રહ્યા છે તેમને આપણે આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરી શકીએ અને તેમના હાથે આપણે ગૌમાતા માટે દાન મોકલાવી શકીએ છીએ. અને એ પણ આપણાથી નથી થતું. માની લો કોઈ આપણી આસપાસ આપણા જે જાણીતા છે, આપણા લોકો છે, એ કોઈ જતું જ નથી, કોઈ જઈ રહ્યું નથી, તો આપણે ગૌગ્રાસ પહોંચાડવો કઈ રીતે? તો આપણે ગૌગ્રાસ એ રીતે પહોંચાડી શકીએ છીએ કે જે કોઈ પણ ગૌશાળા જઈ રહ્યું હોય તેમને આપણે ગૌગ્રાસના ભાવથી આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરીએ. અને યદિ આપણા આસપાસ કોઈ ન હોય તો અમે અર્થાત કે શ્રી સંજયભાઈ મુખિયાજી અને એમની સાથે અનેક ગૌ ભક્તો હોય, જે ગૌ પ્રેમીઓ હોય, ગૌમાતાના ભક્તો હોય, ગૌમાતાની સેવા કરનારા ઈચ્છુક ભક્તો હોય, એ બધા ઘણા લોકો એમની સાથે જવાના છીએ. અને અમે એવો સંકલ્પ ધારણ કર્યો છે કે આ 16 દિવસના પિતૃપક્ષમાં, આ શ્રાદ્ધમાં સર્વ પિતૃઓ નિમિત્તે, સર્વ પિતૃઓના પ્રસન્નાર્થે, સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ 16 દિવસ નિત્ય ગૌશાળા જઈને નિત્ય ગૌમાતાની સેવા કરીશું. અને જેની કોઈ પણ ઈચ્છા હોય, કોઈની પણ પિતૃઓની તિથિ આવતી હોય, કોઈ ભક્તની હોય, કોઈ ભક્તોની પોતાની પિતૃઓની તિથિ આવતી હોય અને એ તિથિ દિવસે ન કરવા ઈચ્છે, 16 દિવસ કરવા ઈચ્છે તો ઉત્તમમાં ઉત્તમ છે, સર્વોત્તમ છે. તો 16 દિવસ પોતાના પિતૃઓને ગ્રાસ પહોંચે, શ્રાદ્ધ તર્પણ ન કરતા હોય તો પણ આ કાર્ય કરો. પોતાના પિતૃઓને ગ્રાસ પહોંચે, ભોજન જલ આદિ પહોંચે, એમની તૃપ્તિ થાય, એમની પ્રસન્નતા થાય, એમનું મંગળ થાય, એ જ્યાં છે ત્યાં એમનો ઉદ્ધાર થાય અને એમને ગૌલોકવાસ મળે. તેના માટે આપણે 16 દિવસ પોતાના શુભ દ્રવ્યનો, ધનનો વિનિયોગ આપણે ગૌમાતાની સેવા માટે, ગૌ માતા માટે આપણે કરી શકીએ છીએ. તો એવા આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરવો. અને યદિ આપને પ્રભુ ઈચ્છા પ્રગટ કરે, જેટલી આપણને પ્રભુ પ્રેરણા પ્રગટ કરે, નિત્ય 1 રૂપિયાના ભાવથી પણ આપણે ગૌગ્રાસના ભાવથી પણ આપણે 16 દિવસ ગૌમાતાની સેવા માટે દાન આપી શકીએ છીએ. જેનાથી ગૌમાતા પણ અતિ પ્રસન્ન થાય છે અને ગૌમાતા દ્વારા આપણા પિતૃઓને પણ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે, જેમાં કોઈ સંદેહ નથી. હવે માની લઈએ આપણે શ્રાદ્ધ તર્પણ કરી શકતા નથી, પિંડદાન કરી શકતા નથી, તિથિના દિવસે પણ કરી શકતા નથી, 16 દિવસ પણ આ વિધિ કરી શકતા નથી, સ્મરણ પણ આપણાથી થઈ શકતું નથી, સમય નથી કે કંઈ પણ આપણે કોઈ પણ એવા કાર્ય હોય, સમસ્યા હોય, મુશ્કેલી હોય, તકલીફો હોય, મન કામ કરતું નથી, મગજ કામ કરતું નથી, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે, તો આપણે માત્ર અને માત્ર ગૌ માતા માટે દાન આપીને ગૌ માતાની સેવામાં આપણા શુભ દ્રવ્યનો વિનિયોગ કરીએ અને જેનાથી આપણા પિતૃઓની
કલ્યાણ, એમનો ઉદ્ધાર આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ તત્કાલ આપણા આસપાસની જે વિકટ પરિસ્થિતિઓ છે તેમાં પરિવર્તન આવવા લાગે છે અને એક સાત્વિક રીતે પરિવર્તન આવે છે અને આપણું જીવન પણ સાત્વિક માર્ગ પર દોરાય છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરવાનો પ્રયાસ કરીએ. 16 દિવસ ન બને, 1 દિવસ કરીએ અને સર્વ પિતૃના ઉદ્ધાર માટે અમે આ ગૌ સેવા કરવાનો સંકલ્પ ધારણ કર્યો છે. તો જેને પણ ભાવ હોય એ તનથી કરે, તનથી અમારી સાથે આવીને કરે. તનથી ન કરી શકે તો મનથી સ્મરણ કરીને ગૌ માતાની સેવા કરે અને મનથી ન કરી શકે અર્થાત ત્યારબાદ વિતજા સેવા કરે. જે પણ આપનો ભાવ હોય એ સેવા આપ કરી શકો છો. માત્ર આપણે ગૌ માતાની સેવા કરવાની છે. હવે તનથી કરીએ, મનથી કરીએ કે ધનથી કરીએ એ આપણા પર નિર્ભર છે, આપણા ભાવ પર નિર્ભર છે. અને જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી તિન તેસ, કે જેની જેવી ભાવના હોય તેને તેવા પ્રભુમાં દર્શન થાય છે. જેની જેવી ભાવના હોય એવી ગૌ સેવાનું ફલ એને તે પ્રકારે પ્રદાન થાય છે. અને ગાવો દીનમ નશ્યથી, આપણને મહાભારતમાં આ શ્લોક પ્રાપ્ત થાય છે કે ગૌ માતાને આપેલું ક્યારેય નષ્ટ થતું નથી. દિવસે અને દિવસે બમણા સ્વરૂપમાં, બમણા પુણ્ય રૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો આ જ પ્રકારે આ પિતૃપક્ષમાં, શ્રાદ્ધના દિવસોમાં, દાનના દિવસોમાં આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે, પિતૃઓના ઉદ્ધાર માટે ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ માતાની સેવા કરવા માટે આપણો ભાવ જેવો પણ પ્રગટ થાય એવી આપણે સેવા કરીએ. ગૌ સ્મરણ કરતા રહીએ, ગૌ સત્સંગને શ્રવણ કરતા રહીએ અને ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીને પુણ્યોની પ્રાપ્તિ કરીએ અને આપણા પિતૃઓને પ્રસન્ન કરીએ. અન્ય ભક્તોને પણ જ્યારે આપણે ગૌ સત્સંગ શ્રવણ કરાવીએ છીએ ત્યારે એમને પણ પિતૃઓને પ્રસન્ન કરવાના બોધની પ્રાપ્તિ થાય છે.